મને ચરાવતા ચરાવતા પ્રભુના શ્રેયસ્તનો સ્પર્શ થઈ જાય તોય આ જન્મ સફળ થઈ જાય. પાષાણ બનવું જો એવા કર્મો હોય તો ગિરિરાજ બાબાનો પથ્થર બનાવજો. ગિરિરાજ બાબાને ઠાકોરજી પોતાના શ્રેયસ્ત પર ધારણ કરે અને પ્રભુનું સાનિધ્ય મને મળે. જો પક્ષી બનું તો યમુનાજીના તટ ઉપર કદંબનું વૃક્ષ હોય ત્યાં માળો બનાવું અને ઠાકોરજી જ્યારે યમુનાજીમાં વિહાર કરવા પધારે ત્યારે ટગર ટગર ઠાકોરજીની લીલાના દર્શન કરતો. હવે બધા મહાત્માઓ વ્રજવાસ માંગે છે. બ્રહ્માજીએ પણ વિચાર કર્યો કે વ્રજ મોટું કે વૈકુંઠ. મોટું તરાજુ લીધું, એક પરડામાં વૈકુંઠ મૂક્યું ને એક પરડામાં વ્રજ મૂક્યું. જે હલકું હતું એ ઉપર જતું રહ્યું ને ભારે હતું એ નીચે રહી ગયું. जयति तेधिकम जन्मना व्रज, इसीलिए गोपियों ने कहा जयति तेधिकम जन्मना व्रज श्रयते નથી પ્રભુ. વાર્તા સાહિત્યમાં ગુસાઈજીનો પણ પ્રસંગ આવે. એક વાર ગુસાઈજી ગોકુલમાં ગિરધરજી સાથે વિરાજેલા છે અને બહારથી કંઈક અવાજ આવી રહ્યો છે. ગુસાઈજીએ કહ્યું ગિરધરજી જાકર દેખો શોર કહા કો હૈ. જઈને જોઈને આવ્યા ને કહ્યું કાકાજી કોઈ ગધેડું મરી ગયું છે અને કેટલાક લોકો એ ગધેડાને ઘસડીને લઈ જઈ રહ્યા છે. साईं जी बोलिया अरे ये गधे के भाग को कहा कहिए, मेरे साथ भी ऐसो ही करिए. आ गधेना भागने શું કહું, મર્યા પછી પણ એનો દેહ વ્રજરજમાં લોટી રહ્યો છે. હે ગિરધરજી મારી સાથે પણ આવું જ કરજો. મારો દેહ પડે તો મારા દેહને પણ આ રીતે જ વ્રજમાં ઘસડતા ઘસડતા લઈ જજો. અને ઇતિહાસ લખે છે જ્યારે મહાપ્રભુજી સદે કંદરામાં પધારી ગયા ગિરિરાજજીની, ત્યારે પોતાનો ઉપરણો પધરાવતા ગયા બહાર અને ગિરધરજી ઉપરણાને વ્રજરજમાં આરોડાવતા ઘસડતા ઘસડતા અને પછી એ ઉપરણાનો અગ્નિ સંસ્કાર કર્યો. જયતિ તેધિકમ જન્મના વ્રજ. એ પ્રભુ આપ જ્યારથી વ્રજમાં પ્રગટ્યા છો ત્યારે કોઈ મુક્તિ નથી ઈચ્છતું, વૈકુંઠ નથી ઈચ્છતું, વ્રજવાસ ઈચ્છે છે. વ્રજની આકાંક્ષા છે. મોટા મોટા મહાત્માઓ પણ, અરે દેવતાઓ પણ, દરેક દેવતાઓ વ્રજમાં આવ્યા જ્યારે પ્રભુ પ્રગટ. તથા આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. આ ઇન્દિરા લક્ષ્મી પણ જ્યારથી આ વ્રજમાં પધાર્યા ત્યારથી પોતાનો નિત્ય નિવાસ વ્રજમાં કરી લીધો છે. કારણ કે ઠાકોરજી જ્યારે વ્રજમાં પ્રગટ્યા અને સર્વે વ્રજાંગનાઓ આવવા લાગી. એવો આનંદ મહોત્સવની ધૂન ચાલી, ચારે તરફ એક જ નાદ ગુંજવા લાગ્યો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી. આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી. બાકી બધી ધૂન ગાવ તો કેવું પડે, બધા ગાવ, પણ નંદ મહોત્સવ થી પ્રખ્યાત કોઈ ધૂન હોય તો આજ કોઈને કહેવું ના પડે ને બધા શરૂ થઈ જાય.
વિચાર કરો, આજે આપણે ગાઈએ છીએ તો આટલા આનંદનો અનુભવ થાય, તો એ સમયે જ્યારે ઠાકોરજી પ્રગટ્યા હશે ને બધી વ્રજાંગનાઓ વધાઈ ગાતી ગાતી આવી હશે, ત્યારે કેવો આનંદ પ્રગટ્યો હશે. વ્રજમાં એવો આનંદ ઉમડ્યો, દરેક પ્રજા ભક્તોને થયું કે મારે કઈ લૂંટાવું છે, મારે કઈ દાન આપવું છે. જો એટલે જ નંદ મહોત્સવમાં ઉછાળવામાં, એક જણ મને પૂછતા હતા, આવું ઉછાળીએ છે એના કરતા હાથમાં આપીએ તો. પણ વ્રજમાં શું થયું, એવો આનંદ દરેક વ્રજવાસીને થયો કે દરેકને થયું કે હું કઈ દાન કરું. તો વ્રજમાં બધા દાન આપનારા હતા, કોઈ લેનારું નહોતું, અને એટલે બધા વ્રજવાસીઓ ઉછાળવા લાગ્યા અને ગાન કરવા લાગ્યા. નંદ ઘેરા નંદ ઘેરો નંદ ઘેરા નંદ ઘેરો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ઘેરો જય કનૈયા લાલ કી. વ્રજ में आनंद भयो जय कन्हैया लाल की. व्रज में आनंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. અને જ્યારે ત્રિલોકમાં ધ્વનિ ગુંજવા લાગ્યો, ત્યારે આ ધ્વનિ ગયો વૈકુંઠમાં. નારદજી આવ્યા નંદ મહોત્સવનું દહીં લઈને. જો આપણે ત્યાં કહેવાય કે આ ત્રણ વસ્તુ જેણે પ્રાપ્ત નથી કરી એને તો પુષ્ટિ માર્ગમાં કઈ આનંદ પ્રાપ્ત નથી કર્યો. એક અન્નકૂટની સખડી, બે ડોલનો ગુલાલ, ત્રીજું નંદ મહોત્સવનું દહીં. આ ત્રણ જેણે નથી મેળવ્યું એને તો પુષ્ટિ માર્ગમાં શું આનંદ કરે. નંદ મહોત્સવનું દહીં લઈને આપ્યા ને લક્ષ્મીજીને હાથમાં આપ્યું. બહુ પ્રસાદ છે. લક્ષ્મીજીએ ચાખ્યું ને પછી પૂછ્યું કે શેનો પ્રસાદ છે. કહ્યું કે આપના જેવી કોઈ ભાગ્યશાળી સ્ત્રી આ વિશ્વમાં બીજી કોઈ નથી. શું થયું? આપ પહેલી એવી આ વિશ્વમાં સ્ત્રી છો જે પોતાના પતિને પારણામાં ઝૂલતા જોશો. આપના પતિદેવ પ્રભુ બ્રજમાં બાળક બનીને પ્રગટ્યા છે. ઓહો, પ્રભુ બ્રજમાં બાળક બનીને પ્રગટ્યા છે, મારે દર્શન કરવા જોઈએ. લક્ષ્મીજીના મનમાં તાલાવેલી આવી. જવા ગયા, નારદજીએ કહ્યું આમ મહારાણી બનીને જશો તો કોઈ નહીં જવા દે. શું કરું? નારદજી લક્ષ્મીજીને બેલવન લઈ ગયા. જ્યાં વ્રજયાત્રા હોય ત્યારે ખીચડી ખેલ થાય. બેલવન લઈ ગયા. કહ્યું કે આ રાણીના શિંગાર કાઢો ને આ માલણના શિંગાર ધારણ કરી લો. લક્ષ્મીજીને માલણ બનાવ્યા, ફૂલના શિંગાર. આવી છું સેવાને કાજ, લાવી છું ફૂલડાની છાપ હાથમાં. અને હાથમાં ફૂલડાની છાપ લઈને લક્ષ્મીજી પધાર્યા. નંદ મહોત્સવ જ્યાં ચાલી રહ્યો હતો નંદાલયમાં, અંદર જવા ગયા અને ગોપીજનોએ હાથ કરીને રોક્યા. ક્યાં જાઓ છો? કોણ છો? લક્ષ્મીજીએ કહ્યું નંદ બાબાની માલણ છું. મારા યજમાનને ત્યાં લાલન થયા છે, બંધનવાર બાંધીશ ને વધાઈ માંગીશ. અચ્છા, તમને ધન જોઈએ છે? આમ કરી લક્ષ્મીજીને ઝોલી પકડાવી. પોતે જે કંઈ પણ ઘરેણા પહેર્યા હતા એ બધા કાઢી લક્ષ્મીજીની ઝોલીમાં નાખી દીધા. લક્ષ્મીજી તો ઝોલી જુએ ને ગોપીજનોને જુએ. મનમાં વિચાર કરે, આખી દુનિયા મારી આગળ ઝોલી ફેલાવે છે, આ વ્રજાંગનાઓ કેવી મહાન છે, એને તો લક્ષ્મીની ઝોલી ભરી દીધી. બધા ઘરેણા ખૂણામાં જઈને ફેંક્યા. નારદજી આગળ ગયા. અટો 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 કરતા કરતા લક્ષ્મીજીને નંદાલયમાં પ્રવેશ આપી દીધો. દરવાજા બહારથી બંધ કરી દીધા. અને અંદર લાલન પારણામાં ઝૂલી રહ્યા છે. લક્ષ્મીજી જ્યાં અદભુત આ નીલમણિ બાળકના દર્શન કર્યા.